નગર છે ત્યારે આજે વિવિધ સ્થળો પર વિવિધ કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી। ઢોલ નગારા સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તો આ તરફ રાજકોટ શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું। સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજકોટમાં કોમી એકતાનું આ ઉદાહરણ તો પેઢી દર પેઢી જોવા મળી રહ્યું છે। રામનવમીની શોભાયાત્રા, કૃષ્ણ જન્મની શોભાયાત્રા, દરેક શોભાયાત્રાનું મારા ફાધર મરહુમ ગની બાપુ વર્ષોથી કરતા આવતા હતા અને એની પરંપરા એમના પુત્રો દ્વારા અને મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે દરેક રથયાત્રાનું હર્ષભેર સ્વાગત કરી છે। અને ભગવાન રામ તો જે છે બલિદાનવાળા હતા ભાઈ, એને 14 વર્ષ વનવાસ ખેડીને પણ એક કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। તો રામલલાની રથયાત્રાનું સ્વાગત કરતા અમે હર્ષની લાગણી અનુભવી છીએ। સુરેન્દ્રનગરના જોરાવર નગરના સૌથી પ્રાચીન રામજી મંદિરમાં પણ રામનવમીના પર્વની ભવ્ય ઉજવણી થઈ। જય શ્રી રામના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। વઢવાણ સ્ટેટ દ્વારા આ રામ મંદિરની સ્થાપના કરાઈ હતી। આજે રામનવમીના પર્વે મહાઆરતી, શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। વિવિધ શોભાયાત્રા કાઢવામાં આવશે। સાંજે દીપમાનો કાર્યક્રમ છે, શાળા છોકરા મહાઆરતી પણ રાખવામાં આવી છે। જુદા જુદા કાર્યક્રમોમાં ઘણા ભક્તોએ ભાગ લીધો છે અને સાંજે સવારથી જ લઈને ખૂબ સારો પ્રતિભાવ દર્શનાર્થીઓ લાભ જોવા મળ્યો છે રામજી મંદિર ખાતે। અને આ રાજા વખતનું જૂનામાં જૂનું જિલ્લાનું મંદિર સુરાવનગર રામજી મંદિર છે।